લોકરંજનની આદત માત્ર પોલીસને નથી, નેતાઓને પણ છે. નેતાઓ પણ સામે ખૂબ બધી પબ્લિક હોય અને પબ્લિક જ્યારે ચીચિયારીઓ પાડે, તાળીઓ પાડે ત્યારે નેતાઓ ખુશ થતા હોય છે. એ નેતાઓ ખુશ થાય ત્યારે ખુશ થતા નેતાઓને એ ભીડમાંથી ઊભો થયેલો એક અવાજ જો પ્રશ્ન કરે છે તો એ હલી જાય છે. એમને એટલી બધી ચચરે છે કે એમને 2 દિવસ સુધી યાદ રહે છે અને બીજા દિવસે બીજા ગામની સભામાં જઈને પેલા ગામના કથિત ગાંડા માણસને યાદ કરીને એવું કહે છે કે કોઈ પણ ગાંડો સ્ટેજ પર આવીને સવાલ કરવા માંડે છે. આ વાત આમ આદમી પાર્ટીના નેતા વિસાવદરથી હમણાં જ ચૂંટાઈને આવેલા અને ગુજરાતમાં સૌથી વધારે ચર્ચાસ્પદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની છે. ગોપાલ ઇટાલિયા કોન્ટેન્ટ ક્રિએટર નથી હવે. ગોપાલ ઇટાલિયા હવે ફેસબુક પર કાયદા કથા કરતા માણસ માત્ર સીમિત નથી રહ્યા. એ ધારાસભ્ય છે. એ 3 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને સત્તાનો એક વિશાળ અંશ એમની અંદર પણ બિરાજમાન છે. 182માંથી એક એ છે. સત્તા 182ની પાસે છે. બધાની પાસે છૂટી થઈને ભેગી થાય ત્યારે એ સત્તા બને છે. એમણે એ બધી જ વાતો કરી જેમાં સામાન્ય માણસ ખુશ થાય, એ તાળીઓ પાડે, પણ પછી એમને અચાનક યાદ આવ્યા રાજકોટના એ ભાઈ જેમણે સભાની વચ્ચે એમને પ્રશ્ન પૂછ્યો હતો કે શું પંજાબમાં ક્યાંય રોડ પર ખાડા નથી. આ પ્રશ્ન જ્યારે એમણે ગોપાલ ઇટાલિયાને કર્યો અને સાથે એમણે એ કહ્યું કે મોરબીમાં જ્યારે ઈસુદાન ગઢવીને સવાલ કરાયો ત્યારે લાફો મારી દેવાયો. એક બેઠક જીતતાની સાથે આટલો અહંકાર ક્યાંથી આવે છે? આ પ્રશ્ન જે તે સમયે ઈસુદાન ગઢવીને કહ્યો, મોરબીમાં લાફાવાળી થઈ. રાજકોટમાં કહ્યું તો કહ્યું 5000 રૂપિયા ભાજપ ખિસ્સામાં આપી દે એટલે કોઈ પણ સવાલ આપવા માટે નીકળી જાય છે. આ એ જ ગોપાલ ઇટાલિયા છે જેમણે વિધાનસભામાં ગૃહમંત્રી પર જૂતું ફેંક્યું હતું અને એમને કોઈએ પૈસા નહોતા આપ્યા. જો સવાલ પૂછવા માટે 5000 હોય તો જૂતું ફેંકવા માટે કદાચ 5 લાખ અપાતા હશે. બલ એ આજે ચૂંટાઈને વિસાવદરના પ્રતિનિધિ બનીને ધારાસભ્ય તરીકે ત્યાં પહોંચ્યા છે. પણ એમની પાસે પણ સત્તા છે, પણ એ સત્તા જો સવાલ સહન નથી કરી શકતી તો એ પછી શકશે ખરી. ગોપાલ ઇટાલિયાને સાંભળીએ. ચાલુ ભાષણે ગમે ગાંડો ચડી જાય છે સ્ટેજ ઉપર. લ્યો આપો જવાબ. ભાઈ જવાબ દેવા જ આવ્યા છે પણ અમને બેહાડો જ ખરા ત્યાં જવાબ દેવા વાળી જગ્યાએ ત્યાં બેઠા બેઠા દેવું જવાબ. અત્યારે તો અમે પૂછવા વાળી લાઈનમાં ઉભા છે. અમે વિરોધ પક્ષમાં છીએ, અમારે તો સવાલ પૂછવાના. હવે અમે સવાલ પૂછવાની લાઈનમાં ઉભા ત્યાં તમે અહીંયા આવ્યા જવાબ આપો, પણ અમને ન્યા બેહાડો તો જવાબ દેવાનો છે. ભગવાન એને સુખી કરે, 100 વર્ષ ના કરે ને આવા નાવા રાખે ગાંડા હાંડના. કોઈ દી એનામ સુધારો જ ન આવવો જોઈએ. કેમ 4 પૈસાના ભાજપની દલાલી કરતા એક અધિકારીએ જેમ ભાવે એમ મારી હારે વર્તન કર્યું. આખી ગુજરાત જોવે એમ. કાંઈ વાંધો નહીં, સરકાર બદલાશે ત્યારે તમને મેડલ આપશું. લોઢાનો મેડલ આપવાનો છે. સોનાનો ચાંદીનો તો કોઈક આપે, અમે લોઢાના મેડલ આપવા માંગીએ છીએ. એવું થોડું હોય કે ભાજપનો નેતા આવે તો ચિંગમ બની જાય, આમ આદમી પાર્ટી વાળા આવે તો